તું તારી જાતને સમજે છે શું? એટલે તું કેવા શું માંગે છે? એ જ કે પહેલા દિવસે તે જેના પર હાથ ઉઠાવ્યો તો એના જોડે મારી સગાઈ થઈ ગઈ છે અને બીજા બધા મારા ભાઈના માણસો હતા, એમના પર તે શા માટે હાથ ઉઠાવ્યો તો? એટલે તે આ વાત કહેવા માટે મને અહીંયા બોલાવ્યો એમ? તો સાંભળી લે, તમે આ ગામના થઈને અમારા ગામમાં આવીને એવા વ્યક્તિ ઉપર હાથ ઉઠાઈ જાઓ જેની આગળ પાછળ કોઈ નથી, બિચારો ભીખ માંગીને એનું જીવન જીવે છે, તો એ હું કઈ રીતે સહન કરું? એટલી આ વાત છે એમ? તો સાંભળ, જો હું મારા ભાઈને કહી દઉં ને કે આપણા માણસોને જેને માર્યા હતા એ છોકરો આપણા બાજુના ઘરે આવ્યો છે, તો તને અને તારા જે સંબંધી થાય છે ને એને જીવતા ના મૂકે. અબે તો મારી પણ વાત સાંભળી લે, જો મારું મોઢું ઢાંકેલું હોય ને તો હું ખાલી મેટર પૂરી કરું છું, અને જો ખુલ્લું હોય ને તો સામે જે હોય એને જા જઈને કહી દે તારા ભાઈને, જે થાય એ ઉખાડી લે. મને કોઈની બીક નથી, મને કોઈની બીક